નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। મુખ્ય સમાચારો પર નજર કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લાની મુલાકાતે છે, ત્યારે વાલક પાટિયા ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જમનાબા વિદ્યાર્થી ભવનનું સીએમના હસ્તે લોકાર્પણ થયું। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અહીંયા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। મનસુખભાઈ માંડવિયા, પ્રફુલભાઈ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મહિલા સુરક્ષા પર ટકોર, દીકરીઓની છેડતી કરનારા લુખ્ખાઓ ટપોરીઓને સજામાં સહયોગની અપીલ, અત્યાધુનિક હોસ્ટેલથી હજારો પરિવારને લાભ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું અને કહ્યું કે પાટીદાર સમાજ ઉદાર હાથે દાન આપવા ટેવાયેલો છે। પથ્થરને પાટું મારી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતો પાટીદાર સમાજ પીએમ મોદીનો વિકાસથી વિરાસત સુધીનો મંત્ર પાટીદારોએ જાળવી રાખ્યો છે। આ શહેરમાં કોઈ भी પ્રકારની મોંઘી વ્યવસ્થાઓમાં નહીં, કોઈએ ભાડે ફ્લેટ લઈને નહીં, પરંતુ સંસ્કાર જોડે પોતાના પરિવાર જેવી ભાવનામાં એ પોતાનું ભણતર भी પ્રાપ્ત કરી શકે, સમાજ અને પરિવારના સપના भी સાકાર કરી શકે, તે પ્રમાણે આ અદ્ભુત અત્યાધુનિક આજે હોસ્ટેલ બનાવવામાં આવી છે। તે થકી આવનારા દિવસોમાં હજારો પરિવારોને સીધો લાભ મળવાનો છે। મારી આપને વિનંતી છે કે કોઈ દીકરી, કોઈ ટપોરી, કોઈ લુખ્ખો જો એ દીકરીને ફસાવી લે તો એ દીકરીના માતા પિતાની કે દીકરીની વાત આપણે સોસાયટીમાં બેસીને કરવાની બદલે એ દીકરીને સહયોગ આપીને મજબૂત કરીને આવા લુખ્ખા ટપોરીઓને સીધા કરવામાં આપ સૌ લોકો અમને સહયોગ કરો તેવી જ અપેક્ષા છે। આપવા ટેવાયેલો સમાજ છે, જેટલું બને એટલું આપ કરવાનું એ પટેલ સમાજ। એમાં એકલા પૈસા આવતા નથી, એટલે જેને જે મદદ થાય એ કર્યા જ કરે। તમે જુઓ, આજે પૈસા છે ત્યારની વાત નથી, પૈસા નહોતા તારે આપે, પાછળ ચિંતા ઘરની ના કરે, પણ કોઈક આવ્યું હોય આમ બખડ્યું ભરીને આપી દે, કેટલું ગયું કેટલું નહીં, કોઈ દાડો ચિંતા નથી કરી। અને એટલે જ આજે આપણો આ સમાજ આ સ્તરે પહોંચ્યો છે।